સાપરની આંગણવાડી કેન્દ્ર નંબર 8માં પોષણ માસ અંતર્ગત મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી। કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 8 ખાતે આજરોજ પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 6 માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશન કરવામાં આવેલ તેમજ બાળકના જન્મદિવસની ઉજવણી કરાયેલ હતી। વાલીઓ સાથે પોષણ આરોગ્ય વિષયક અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું। વ્યાસ પોષણ સંદેશાની સાથે THRનો ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન આપેલું। સાથે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ, જેમાં આ તકે ICDS કચેરી જિલ્લા પંચાયત ખાતેથી પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાનજી, ST ભીમાણી સાહેબ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફોલ્ટિકલકર તેમજ સાપરના સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા તથા કોટડા સાંગાણી તાલુકા CDPO શ્રીમતી પાયલબેન ઓઝા, સુપરવાઇઝર મિત્તલબેન પરમાર તેમજ દીપેશભાઈ હિરેનભાઈ દવે અને સાપર વેરાવળના આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનો અને સહાયક કાર્યકરો અને ગ્રામજનો તેમજ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવા, સાપર વેરાવળ। સાપર આંગણવાડી કેન્દ્ર 8 પર પોષણ માસ અંતર્ગત મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને અન્નપ્રાશન, બાળ દિવસની ઉજવણી તથા બાળકો અને વાલીઓ દ્વારા જે PLM તૈયાર કરવામાં આવેલ તેનું નિદર્શન કરવામાં આવે। તદુપરાંત આજે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે એક પેડ માં કે નામ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ આંગણવાડી કેન્દ્ર પર પ્રોગ્રામ ઓફિસર શ્રી ICDS તરફથી કરવામાં આવેલું અને આ તકે ગામના સરપંચશ્રી, આગેવાનોશ્રી તથા આંગણવાડી કાર્યકર સાપર અને વેરાવળના બહેનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આપ સૌ જાણો છો એમ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે। તે અંતર્ગત જ આજરોજ વેરાવળ સાપર ખાતે પણ આજે સાપર કેન્દ્ર નંબર 8 ઉપર લાભાર્થીઓ અને કાર્યકરોની હાજરીમાં પોષણ દિવસની ઉજવણીની સાથે આજે ત્રીજો મંગળવાર હોય અન્નપ્રાશન દિવસ અને બાળ દિવસની પણ ઉજવણી કરવામાં આવી। એ જ રીતે ત્રિવેણી સંગમ કહી શકાય એ રીતે પોષણ માસની સાથે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। એ જ રીતે સ્વચ્છતા ઈ સેવા એ અંગે પણ બહેનોને સમજ આપવામાં આવી, જેથી માત્ર પોતાનું ઘર સ્વચ્છ નહીં પરંતુ શહેરી, ગામ અને જિલ્લો પણ સ્વચ્છ થાય, એ રીતે આપણું રાજ્ય સ્વચ્છ થાય એ માટેની પણ ચર્ચા કરવામાં આવી। એ જ રીતે બાગાયત અધિકારી પણ સાથે ઉપસ્થિત રહે અને તેમણે પણ કિચન ગાર્ડનિંગ અંગે ખૂબ સારી માહિતી આપેલી અને કાર્યકર બહેનો દ્વારા પણ લાભાર્થીઓને હાજર રાખી સગર્ભા ધાત્રી માતાઓ અને લાભાર્થી બાળકોના વાલીઓને પોષણનું મહત્ત્વ, THRનું મહત્ત્વ અને પોષણ બાળકના વિકાસ માટે કેટલું અગત્યનું છે એની સમજ આપવામાં આવેલ અને બધા જ વાલીઓએ ઉત્સાહથી આ ઉજવણીમાં ભાગ લીધેલ અને સાપરના ઉત્સાહી સરપંચશ્રી પણ હાજર રહે અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહકાર આપેલ છે અને તેમનો આંગણવાડી માટેની કોઈ પણ એક્ટિવિટી કે ઉજવણી હોય એમાં તેમનો સહકાર કાયમ હોય છે। કોટડા સાંગાણીના CDPO, તેમનો ICDSનો સમગ્ર સ્ટાફ, વેરાવળ સાપરના તમામ કાર્યકર બહેનો બધા જ આ કાર્યક્રમ અને ઉજવણીમાં ઉત્સાહથી જોડાયેલા હતા અને ખરા અર્થમાં પોષણ માસની ઉજવણી લોકો સુધી જો સંદેશો પહોંચે તો જ તે સાર્થક ગણાય, એ રીતે આજે એ ઉજવણી કરવામાં